જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે આઈસ્ક્રીમ બનાવીશું, તો કેન્ડી પણ બનાવીશું અને આવી રીતે આઈસ્ક્રીમ પણ બનાવીશું। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। એના માટે મેં અહીંયા મિક્સિંગ બાઉલ લઈ લીધું છે, એમાં 1 કપ આપણે પ્રીમિક્સ એડ કરીશું। ઘરે બનાવેલું પ્રીમિક્સ છે આપણું। કોઈ પણ આઈસ્ક્રીમ બનાવી હોય તો ઝટપટ બની જાય છે 10 જ મિનિટમાં આપણી આઈસ્ક્રીમ। તો એના માટે 1 કપ પ્રીમિક્સ લીધું છે અને 1 લીટર દૂધ લીધું છે। તો ઠંડુ દૂધ આપણે પ્રીમિક્સમાં એડ કરીને આવી રીતે મિક્સ કરી લઈશું। આવો ઘોલ બનાવીને તૈયાર કરવાનો છે। એકદમ ગોઠલી ના રહે એ રીતે મેશ કરી દેવાનું છે આપણે એને। અને 1 લીટર જે આપણે દૂધ લીધું છે એને આપણે હવે પેનમાં ગરમ કરવા મૂકીશું। આ આઈસ્ક્રીમ ફટાફટ બની જાય છે અને એકદમ ટેસ્ટી લાગે છે અને ઘરે બનાવેલી છે એટલે તો હેલ્ધી જ છે। તો બહારની પ્રિઝર્વેટિવ વાળી આઈસ્ક્રીમ ખાવી એના કરતાં ઘરે જ આપણે આવું બનાવીએ તો ફટાફટ બની જાય છે અને ખાવામાં જેટલી ખાવી હોય એટલી આપણે મન ભરીને ખાઈ શકીએ છીએ। તો દૂધ આપણું અહીંયા ઉકળી ગયું છે, તો આપણે જે પ્રીમિક્સ દૂધમાં પલાળીને રાખ્યું હતું થોડું થોડું એડ કરવાનું છે અને મિક્સ કરતા જવાનું છે અને ધીમા ગેસે આપણે આને 5 મિનિટ પકાવવાનું છે। અહીંયા ઘટ થાય પછી આપણે એને નીચે ઉતારી લઈશું। આપણે એને ધીમા ગેસે આ પ્રોસેસ રાખવાની છે। તો તમે જોઈ શકો છો ધીરે ધીરે આપણું બેટર એકદમ ગાઢું થઈ ગયું છે। તો આ ટાઈપનું હોય એટલે આપણે એને ગેસની ફ્લેમ બંધ કરીને નીચે ઉતારી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ ઘાટ થઈ ગયું છે આપણું પ્રીમિક્સ। અને આવું પ્રીમિક્સ બનાવેલું હોય ને તો ફટાફટ બની જાય છે આપણી આઈસ્ક્રીમ। કોઈ પણ ફ્લેવર તમે આપી શકો છો। તો આપણે ગેસ પરથી નીચે ઉતારી લીધું છે અને ઠંડુ થવા દઈશું। તમે ઇલાયચી ફ્લેવર આપી શકો છો, તમને મનપસંદ વેનીલા છે, કોઈ પણ ફ્લેવરની તમે આ પ્રીમિક્સ સાથે આઈસ્ક્રીમ બનાવી શકો છો। પ્રીમિક્સની રેસીપી જોઈતી હોય તો મારી ચેનલ પર જઈને તમે જોઈ શકો છો। અહીંયા મેં અડધો કપ જેટલી ક્રીમ એડ કરી છે। પ્રીમિક્સ આપણું ઠંડુ પડે પછી જ ક્રીમ એડ કરવાની અને મિક્સ કરવાની છે। અહીંયા હું એક બ્લેન્ડર પણ કરીશ જેથી કરીને એક સરખું થઈ જાય અને એકદમ ક્રીમી ટેક્સચર થઈ જાય આપણું આઈસ્ક્રીમનું। તો આપણે મસ્ત મિક્સ કરી લીધું છે, એકદમ મસ્ત ફ્રી થઈ ગયું છે આપણું પ્રીમિક્સ। તો હવે આપણે કેન્ડી બનાવીશું અને આવી રીતે મેં ડબ્બામાં પણ એડ કર્યું છે અને આને ઢાંકીને આપણે ફ્રીજમાં મૂકવાનું છે ઓવરનાઇટ માટે। તો ઓવરનાઇટ થઈ ગઈ છે તો ખોલીને ચેક કરીશું આપણે આપણી આઈસ્ક્રીમ। તો અહીંયા પાણી લઈ લઈશું અને એમાં આપણે મોલ્ડ મૂકી દઈશું જેથી કરીને ફટાફટ નીકળી જાય આપણી આઈસ્ક્રીમ। તો તમે જોઈ શકો છો અહીંયા આઈસ્ક્રીમ આપણી નીકળી ગઈ છે। તો આપણે પ્લેટમાં લઈ લઈશું એને। તો બંને આઈસ્ક્રીમ આપણે અહીંયા નીકાળી લીધી છે, પ્લેટમાં લઈ લીધી છે અને આપણે હવે ડબ્બાને પણ ખોલીને આપણે આઈસ્ક્રીમને નીકાળીશું। તો મસ્ત મજાની આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગઈ છે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને શેર પણ કરી દેજો। આવી બીજી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા પણ રહેજો। તો મસ્ત મજાની આઈસ્ક્રીમ જો ઘરે જ આવી બની જતી હોય તો બહારની શું કામ ખાવી? તો ઘરે જ બનાવજો, ખાજો અને એન્જોય કરજો। તો આઈસ્ક્રીમ આપણી રેડી થઈ ગઈ છે, જોઈ શકો છો મસ્ત મજાની, જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવી આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ છે। તો તમે જુઓ મસ્ત આપણી કેન્ડી બની ગઈ છે અને આપણી આઈસ્ક્રીમ પણ બની ગઈ છે। બાળકોને તો મજા જ પડી જાય, નાના મોટા બધાને ફેવરેટ છે। મળીશું નેક્સ્ટ વિડીયોમાં। જય શ્રી